ગુજરાત સરકારને આદત પડી છે કે જાતે કોઈ કામ કરવું નહીં અને હાઈકોર્ટ ખખડાવે ત્યારે પોતાની ભૂલ સુધારવી, કેમ કે આ બેશરમ પોલીસ તંત્રએ એક દુષ્કર્મ પીડિતાની ઓળખને છતી કરી દીધી છે અને આજે ગુજરાત હાઈકોર્ટે આ મામલે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે। હવે હર્ષ સંઘવી અહીંયા ચૂપ રહેશે, પણ દાહોદમાં 12 દિવસની અંદર થયેલી ચાર્જશીટના મુદ્દે પોતાની પીઠ થપથપાવવાની અને ટીવી ચેનલના માઇક આગળ રાડો પાડવાનું કામ એટલે હર્ષ સંઘવીનું કામ। એટલે જ મારે હર્ષભાઈને કહેવું છે કે દાહોદ મુદ્દે ગુજરાત પોલીસની કામગીરી માટે રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમને 100 સલામ છે, કેમ કે આરોપી બચી ન જાય એ માટે 100 થી વધારે ફોરેન્સિક એવિડન્સ સાથે 12 દિવસની અંદર ચાર્જશીટ કરી દીધી। પણ હર્ષભાઈ, દાહોદની સાથે સાથે જસદણ પણ ગુજરાતનો જ ભાગ છે અને એ જ ગુજરાત પોલીસ છે જેણે પીડિતાનું નામ ના માત્ર પોતાની પ્રેસ કોન્ફરન્સમાં પણ એફઆઈઆર અને ચાર્જશીટ આ બંનેમાં લખી નાખ્યું છે અને ચાર્જશીટ કરવામાં પણ એટલી ઉતાવળ કરી છે અને ભારતીય જનતા પાર્ટીના લાડકા દીકરાને ચાર્જશીટ પછી જામીન પણ આરામથી મળી ગઈ। એટલે ચાર્જશીટ પણ એવી રીતની કરવામાં આવી છે કે તરત ને તરત એને જામીન મળી ગઈ। હવે અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે હર્ષભાઈ, કારણ કે જસદણની એ દીકરી પણ પોતાના માટે ન્યાય માંગી રહી છે। એટલા માટે અમે આજે કહી રહ્યા છે કારણ કે એ દીકરી જે છે તેના વકીલ આનંદ યાજ્ઞિકે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા। તમારી જે પોલીસની જે ચાર્જશીટ કરવામાં આવી છે તેની વિરુદ્ધમાં હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા। તેમને કહ્યું કે આ આખા મામલામાં જે ઇન્વેસ્ટિગેશન થયું છે તે ઇન્વેસ્ટિગેશન ક્યાંક ને ક્યાંક આરોપીઓને બચાવવા માટેનું ઇન્વેસ્ટિગેશન છે, એટલે આનું ઇન્વેસ્ટિગેશન એ કોઈ એવી ઇન્ડિપેન્ડન્ટ એજન્સીને આપવામાં આવે, કાં તો સીઆઈડી ક્રાઇમને આપવામાં આવે, કાં તો સીબીઆઈને સોંપવામાં આવે, અથવા તો કોઈ એવા નિષ્પક્ષ આઈપીએસ અધિકારીને સોંપવામાં આવે કે જે આખા મામલામાં એવું ઇન્વેસ્ટિગેશન કરે કે જેના લીધે આ દીકરીને ન્યાય મળે। પણ આજે ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે આ પિટિશન ઉપર સુનાવણી થઈ રહી હતી ત્યારે આનંદ યાજ્ઞિકનો જે મુદ્દો હતો તે મુદ્દો ખૂબ મહત્વપૂર્ણ હતો, કારણ કે નિર્ભયા કેસ જે સુપ્રીમ કોર્ટની અંદર આવ્યો હતો અને ત્યારે સુપ્રીમ કોર્ટે નિર્ભયા માટેની એક આખી ગાઈડલાઈન આપી છે, જેની અંદર બલાત્કારની પીડિતા કોઈ દીકરી હોય તો તેનું નામ ક્યારે પણ છતું ન થાય તે માટેની આ ગાઈડલાઈન છે। પણ તમારી પોલીસ જેણે આ દીકરીનું નામ પણ છતું કરી દીધું, ના માત્ર આ દીકરીનું નામ એફઆઈઆરની અંદર લખ્યું, તેણે તો બકાયદા પ્રેસ કોન્ફરન્સની અંદર એ દીકરીનું નામ પણ બોલ્યા અને દુનિયાએ સાંભળ્યું કે દીકરીનું નામ શું છે। આજે ગુજરાત હાઈકોર્ટે પોલીસને સવાલ પૂછ્યો છે, તમારા ગૃહ વિભાગને સવાલ પૂછ્યો છે કે આવી ભૂલ કઈ રીતે થઈ, તમારી પાસે જવાબ માંગવામાં આવ્યો છે। હર્ષભાઈ, હવે કેમ નથી બોલી રહ્યા? જે હર્ષ સંઘવી દરેક નાની વાત ઉપર પોતાની પીઠ થપથપાવવા માટે કોઈ પણ ચમરબંધીને નહીં છોડીએ આવી વાતો કરતા હોય છે, તે હર્ષ સંઘવી આ જસદણના કેસમાં કેમ નથી બોલતા? આ સવાલ અમે પૂછી રહ્યા છીએ, નિર્ભય રીતે પૂછી રહ્યા છે, કારણ કે એ જસદણની દીકરી આજે પણ ન્યાય માંગી રહી છે। ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હર્ષભાઈ, તમને તો ખબર જ હશે કે ચાર્જશીટ ફાઇલ થઈ ગઈ અને ચાર્જશીટ ફાઇલ થયા પછી પરેશ રાદડિયાને જામીન પણ મળી ગયા અને આખા મામલામાં ક્યાંક એ પ્રકારની ચાર્જશીટ પોલીસ દ્વારા કરવામાં આવી છે કે જે આરોપી નંબર 1 એટલે મધુ ટાઢાણી એને આરોપી બનાવવામાં આવે અને આખા મામલામાં પરેશ રાદડિયાને નિર્દોષ છોડી દેવામાં આવે। ક્યાંક પોલીસ પણ આવી વ્યવસ્થા કરી રહી છે, કારણ કે એને ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરેલો છે, ભારતીય જનતા પાર્ટીનો નેતા છે અને તમારા જ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતા સાથે ખૂબ સારો ઘરોબો પણ રાખે છે। અને તેવામાં હવે જ્યારે પરેશ રાદડિયાને જામીન મળી ગયા છે, પણ એ ચાર્જશીટ ક્યારે થઈ હતી એ પણ તમને ખ્યાલ હશે હર્ષભાઈ? રજાના દિવસે, ઈદનો એ દિવસ હતો, જજના ઘરે જઈને ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી। મને ખુશી થઈ કે પોલીસે ખરેખર આટલા નજીકના દિવસની અંદર એટલે કે
ટૂંક જ સમયની અંદર ચાર્જશીટ ફાઇલ કરી દીધી. પરંતુ જે ચાર્જશીટ ફાઇલ કરી ત્યારબાદ દીકરી સતત પોલીસને પૂછી રહી હતી કે મારે આગળ ફર્ધર સ્ટેટમેન્ટ આપવું છે, મારે આની અંદર હજી પણ કંઈક કહેવું છે. આ વાતની અંદર જે વ્યક્તિ હતો, જ્યારે એનું કિડનેપિંગ સુરતની અંદર થયું ત્યારે જે વ્યક્તિ ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો તે વ્યક્તિની વિરુદ્ધમાં તો તમે કાર્યવાહી જ નથી કરી. ત્યારે પોલીસે તેને ઉલ્લુ બનાવી અને પોલીસ સતત એને મિસગાઈડ કરતી રહી. આખા મામલે ચાર્જશીટ પણ ફાઇલ થઈ ગઈ. અર્જન રામાણી જે હોસ્ટેલની અંદર જે કન્યા છાત્રાલય છે, કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે, ત્યાં આગળ મુખ્ય જવાબદારી જ તેમની આવે છે કારણ કે કેરટેકર તરીકે હોય છે. પણ તેની વિરુદ્ધમાં પોલીસે કશું જ કામ ન કર્યું. કેમ ન કર્યું એ સવાલ પણ પૂછી રહી છે દીકરી, કારણ કે આરોપી તો અર્જન રામાણી પણ બને છે. દીકરીએ સૌથી પહેલા અર્જન રામાણીને કીધું હતું ને અર્જન રામાણી જે વ્યક્તિ છે જે આ આરોપીઓને હોસ્ટેલમાં બોલાવતો હતો અને કેમ કન્યા છાત્રાલયમાં બોલાવતો હતો અર્જન રામાણી, એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યાં આગળ તમારી પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી. પણ દાહોદના કેસની અંદર પીઠ થપથપાવે છે, ખૂબ સારી વાત છે હર્ષભાઈ. પણ જસદણ પણ ગુજરાતનો જ ભાગ છે અને માટે જ અમે કહીએ છીએ કે જસદણના કેસની અંદર પણ તમે તમારી પોલીસને કહો કે કંઈક એવી કાર્યવાહી કરે કે જેનાથી જે દોષિત છે, કારણ કે એ પણ મામલો તો બલાત્કારનો જ છે અને એમાં પણ આરોપીઓને સજા થાય. કારણ કે ગુજરાત હાઈકોર્ટ અહીંયા આગળ આજે તમને ખખડાવ્યા છે, તમારા ગૃહ વિભાગ પાસે જવાબ માંગ્યો છે કે પોલીસ આવી રીતે કઈ રીતે આરોપીઓના નામને જાહેર કરી શકે. હવે આખા મામલે સુનાવણી પણ થશે અને સુનાવણી જે છે એ મામલામાં હવે આગળ આ ઓક્ટોબરની 26મી તારીખે આ મામલામાં સુનાવણી થવાની છે, જેમાં તમારા ગૃહ વિભાગે જવાબ પણ ફાઇલ કરવાનો છે. અને આજે તમારા તરફથી 4 વાગ્યાનો ટાઈમ આપવામાં આવ્યો હતો કે 4 વાગ્યા સુધી ગૃહ વિભાગ છે આ મામલે જવાબ ફાઇલ કરે. પોલીસ પણ આ મામલે જવાબ ફાઇલ કરે કે કેમ નામ જે છે એ દુષ્કર્મ પીડિતાનું પબ્લિકની સામે લાવવામાં આવ્યું. પણ ગુજરાત હાઈકોર્ટ પાસેથી ટાઈમ લેવામાં આવ્યો છે. હવે જોઈએ 26મી તારીખે જ્યારે સુનાવણી છે એ પહેલાં તમારું આ ગૃહ વિભાગ પોતાની પોલીસને બચાવવા માટે શું કરી રહ્યું છે. કારણ કે આ એ જ પોલીસ છે જેના ઉપર લોકો વિશ્વાસ તો કરે છે, પરંતુ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આરોપીને બચાવતી હોય તેવું કામ કરતી દેખાય છે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.